જ વારમાં કનુ દેસાઈ રાજ્યના નાણાપ્રધાન કે જેઓ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। આ બજેટમાં જે પ્રકારે મુખ્યપ્રધાને થોડીવાર પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મધ્યમ વર્ગ માટે હિતકારી આ બજેટ હશે, કલ્યાણકારી આ બજેટ હશે। ત્યારે જોવાનું એ રહેશે કે મધ્યમ વર્ગ માટે શું કોઈ મોટી જાહેરાતો જોવા મળે છે કે કેમ। કેન્દ્રીય બજેટમાં જે પ્રકારે આવકવેરાના સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો તેને લઈને ચોક્કસપણે મધ્યમ વર્ગ તરફથી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે ગુજરાતના બજેટમાં સૌથી વધુ રકમની ફાળવણી કયા વિભાગ માટે થાય છે, શિક્ષણને લઈને શું કોઈ નવી જાહેરાતો થાય છે કે કેમ, રોજગારીનું સર્જન કરતા નવા જાહેરાતોની સંભાવના કેટલી તે સમય કહેશે। આજે વર્ષ 2025-26 માટે પોતાનું બજેટ છે તે જાહેર કરશે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તે અહીંયા આવી ચૂક્યા છે અને જે ખાસ કરીને નાણાં વિભાગના જે અધિકારીઓ છે, નાણાં સચિવ ટી નટરાજન અને જીએસટીના કમિશનર છે અહીંયા આવી ચૂક્યા છે। ખાસ કરીને જે નાણાપોથી છે, જે નાણાં સચિવ છે તેઓ બજેટ રજૂ કરવાના છે। આજના બજેટ સત્રમાં કેટલીક મોટી જાહેરાતોની પણ સંભાવના। ત્યારે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તે આવી ચૂક્યા છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે જે નાણાં વિભાગના અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। ખાસ કરીને જે ટી નટરાજન નાણાં સચિવ છે તે ઉપસ્થિત છે, તેની સાથે જ જે તમામ જે અધિકારીઓ છે, જીએસટી કમિશનર છે તે ઉપસ્થિત છે। લાલ પોથીની અંદર આજે જે બજેટ છે, બજેટ લઈને નાણામંત્રી છે તે આવી રહ્યા છે। આ લાલ પોથીની જો વાત કરવામાં આવે તો બજેટનું જે ભાષણ છે તે આ લાલ પોથીમાં છે। તેની અંદર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ, સમાન વરલી પેઇન્ટિંગ અને કચ્છની જે ભાતીગળ કલા છે તે અંકિત કરવામાં આવી છે। ભારતના રાષ્ટ્રીય ચિહ્ન સ્વરૂપ અશોક સ્તંભ છે તેને પણ દર્શાવવામાં આવ્યું છે। આઝાદીના અમૃત મહોત્સવ માટેનું જે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખ છે તેનાથી જે સમગ્ર જે પોથી છે, લાલ પોથી છે તે બનાવવામાં આવી છે। ગઈ વખતની વાત કરવામાં આવે તો ગઈ વખતના જે બજેટની અંદર અંદાજે આ વખતે 10થી 15% નો વધારો થાય તે પ્રકારની શક્યતા છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આ વખતની જે બજેટની થીમ છે તે મિશન જન કલ્યાણ તે પ્રકારની બનાવવામાં આવી છે। ગઈ વખતના જો બજેટની વાત કરવામાં આવે તો 3,32,462 કરોડનું બજેટ હતું, જેની અંદર આ વખતે એક અંદાજ પ્રમાણે 15%નો વધારો છે તે થઈ શકે છે। અલગ અલગ જે જન આરોગ્યની જો વાત કરવામાં આવે, જન કલ્યાણની વાત કરવામાં આવે તો તે પ્રકારના જે બજેટ છે તેનો સમાવેશ છે તે થઈ શકે છે। બજેટની સાઇઝની અંદર સૌથી વધારે જો વાત કરવામાં આવે તો જનહિતના કામો માટેનો જે વધારો છે તે થઈ શકે છે। સતત ચોથું બજેટ છે તે નાણાપ્રધાન રજૂ કરવા જઈ રહ્યા છે। ટી નટરાજન નાણાં સચિવ છે। આ બજેટનું મહત્વ એટલે પણ છે કેમ કે ટી નટરાજન નાણાં સચિવ બન્યા વખતે પહેલી વખતે આ બજેટ છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે। થોડી જ વારમાં નાણાપ્રધાન છે તે સંબોધન કરશે, ત્યારે જોવાનું એ છે કે આ વખતે ગુજરાતની જનતા માટે બજેટ માટે શું છે। કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। નાણાપ્રધાન પહોંચી ચૂક્યા છે। પહેલા લાલ બેગ, ત્યારબાદ પોથી અને હવે ટેબ્લેટ, એ આખું જે સ્વરૂપ છે તે નવું લઈ લીધું છે। અને જે પ્રકારે કિંજલ પણ જણાવ્યા હતા તે અનુસાર કચ્છની ભાતીગળ સંસ્કૃતિ, આદિવાસી સમુદાયની સંસ્કૃતિને પણ આ જે ટેબ્લેટ છે તેનું જે બાહ્ય કવર છે તે અત્યારે રજૂ કરી રહ્યું છે। આપણે કહી દઈએ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોઈના નામે નોંધાયો હોય તો એ વજુભાઈ વાળાના નામે નોંધાયેલો છે। લગભગ 18 વખત તેમણે કોન્સ્ટન્ટ બજેટ રજૂ કર્યું હતું। પહેલું બજેટ ગુજરાતનું 1960માં વર્ષમાં રજૂ થયું હતું, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી બે અલગ અલગ રાજ્યો બન્યા, ગુજરાતની સ્થાપના થઈ અને એ સમયે મેમાં ગુજરાતની સ્થાપના થઈ, એટલે એ સમયનું બજેટ જે હતું એ વર્ષના અંતમાં હતું અને આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છો, ચોથું બજેટ, કઈ રીતનું બજેટ રહેશે?
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માનનીય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવ્યું. ત્યારથી ગુજરાતમાં વિકાસ અવિરત રીતે થઈ રહ્યો છે અને આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે. એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. देश के यशस्वी पंत प्रधान माननीय मोदी जी ने गुजरात का विकास के लिए તો ગુજરાતને વિકાસના પથ પર આગળ લઈ જતું આ બજેટ હશે તેવી સ્પષ્ટ વાત નાણાપ્રધાન અત્યારે કરી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ વિધાનસભાના ફ્લોર પર પહોંચશે અને ત્યારબાદ બજેટની રજૂઆત કરશે. યુવાનો નારી શક્તિને આગળ લાવવાનો પ્રયાસ આ બજેટ થકી કરવામાં આવ્યો છે તેવું નાણાપ્રધાને કહ્યું. અને કેન્દ્રીય બજેટમાં પણ જ્ઞાન પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ, યુવાઓ, એગ્રીકલ્ચર અને નારી. ત્યારે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં પણ શું આ જ તમામ મુદ્દાઓને આગળ વધારવા માટે બજેટમાં કોઈ વિશેષ જોગવાઈઓ હશે કે કેમ. થોડી વાર બાદ બજેટ રજૂ કરવામાં આવશે અને નાણાપ્રધાને જે પ્રકાર કહ્યું યુવાનો અને નારી શક્તિને આગળ લાવવાના પ્રયત્નો આ બજેટમાં કરાયા છે. આરોગ્ય, પ્રવાસન અને શિક્ષણને પણ પ્રોત્સાહન આપતું આ બજેટ ગુજરાતનું બજેટ કે જે રજૂ થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડી જ વારમાં આજે બજેટ રજૂ થશે. ગત વર્ષની જો વાત કરવામાં આવે તો 3,32,000 કરોડથી વધુનું બજેટ હતું. આ વખતે તેમાં 10થી 15% જેટલા વધારાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે ગુજરાતના બજેટમાં કનુ દેસાઈના ચોથા આ બજેટ સ્પીચમાં આખરે ગુજરાતની જનતાને શું મળે છે તે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. કઈ નવી જાહેરાતો થશે, કયા વિભાગ માટે થશે, કયા વર્ગ માટે થશે અને તેનો લાભ કેટલો પહોંચશે, આ તમામ મુદ્દાઓ આવનારા સમયમાં જોવા ખૂબ મહત્વપૂર્ણ બની જશે. જે પ્રકારે તેમણે વાત કરી કે આરોગ્ય, પ્રવાસન અને શિક્ષણને પ્રોત્સાહન અપાશે. શિક્ષણને લઈને વારંવાર ગુજરાતની સરકારની સામે સતત સવાલો વિપક્ષ તરફથી કરવામાં આવે છે, ત્યારે તેના માટે કેટલી ફાળવણી કરવામાં આવે છે તે જોવું રહેશે. આ સિવાય આરોગ્યને લઈને શું કોઈ નવી જાહેરાતો થશે કે કેમ તે પણ થોડી વારમાં સ્પષ્ટ